એ એમ કહેવાય છે કે સાધનાનું શત્રુ ગણવામાં આવ્યો છે કે શરીરના અંત સુધી કેટલાય જન્મોની કામનાઓ છે એ છૂટતી નથી. તો એના પ્રત્યે વૈરાગ્ય ન હોય તો શું કરવું છે? વૈરાગ્ય કામના એક પ્રકારની કામ, પૈસાની પ્રતિષ્ઠા, એક કામ શરીર. પ્રશ્ન એવો છે કે કામની બહાર કેવી રીતે નીકળવું અથવા વૈરાગ્ય કેવી રીતે પ્રગટ થાય. એટલે ઉત્ક્રાંતિ જે આપણી જે એક કોષથી માંડીને 5 કોષ લગીની જે ઉત્ક્રાંતિ થઈ એમાં બાયોલોજીકલ વિકાસ હતો. એટલે એની અંદર આહાર, નિંદ્રા, ભય, મૈથુન 4 વસ્તુ. એક કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને છેલ્લે 5 કોષી. અને 5 કોષીની અંદર ધીરે ધીરે માનવ ઉત્ક્રાંત થઈને એને સમાજ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. અને સમાજ જે છે એ સમાજને તો રસ છે એ બાબતમાં કે પોતાને લગ્ન જીવનની જે પરંપરાઓ છે એ આખી પોતે જાય પછી એક વ્યક્તિને મૂકતા જાય. એટલે એ સમાજને જે લક્ષ્ય છે એવું છે કે આપણા પછી કોઈ પેઢી હોય, એના પછી પેઢી હોય, અને પેઢીને હલાવવા માટે આ જે સમાજ છે. એટલે એ સમાજની અંદર જેમ પશુ પક્ષી કીટ પતંગની અંદર જેમ હોય છે એમ માનવની અંદર કામ નો પ્રવેશ છે. હવે એની અંદર જે કામ છે એ એનર્જી છે અને એ એનર્જી જે છે એ ફાઇનેસ્ટ છે, સૂક્ષ્મ છે. હવે એને કામ વિરોધી કેમ કહેવામાં આવે છે અને અથવા તો એને આટલો બધો બધા લોકો વિરોધ કેમ કરે છે કે આ અધ્યાત્મનું બહુ મોટું વિરોધ છે. એટલે આ લોકોએ ગુરજેફે ને એ લોકોએ વ્યાખ્યા આપી કે કામ છે, સેક્સ છે, એની એનર્જી 12 છે, 12 છે. અને આપણું હાયર ઇમોશનલ છે. આપણે જુદા જુદા પ્રકારના સેન્ટરો છે. ઇમોશનલ સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એટલે ભાવનું સેન્ટર, પ્રાકૃતિક સેન્ટર જે આપણું પચાવવાનું કામ કરે છે, લોહી બનાવવાનું કામ કરે છે એ પ્રાકૃતિક સેન્ટર. પછી મૂવિંગ સેન્ટર, કર્મેન્દ્રીયનું સેન્ટર અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, આ 4 સેન્ટર પ્લસ સેક્સ સેન્ટર 5 સેન્ટર. અને બાકીનું જે સેન્ટરો છે એ હાયર ઇમોશનલ અને હાયર ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે એ પ્રકૃતિનું ક્ષેત્ર નથી. આ જે 5 જે સેન્ટરો છે એ પ્રકૃતિના લોઅર પ્રકારની પ્રકૃતિના સેન્ટર છે કે જેની અંદર આપણે દ્રશ્ય વસ્તુની અંદર જ આપણી આસક્તિઓ હોય. એટલે હવે હાયર પ્રકારની જે એનર્જી જે સેક્સની અંદર હાયર પ્રકારની એનર્જી છે અને આપણે જો પ્રેક્ટિકલ રીતે પરમાત્માનું સ્મરણ કરી વર્તમાન ક્ષણમાં જીવી તો એ જે એનર્જી છે એ 12 છે. એટલે હવે જો આ એનર્જીને આપણે આ એનર્જીમાં કન્વર્ટ કરવી હોય, ડાયવર્ટ કરવી હોય, એનું ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો જેટલા પ્રમાણમાં આપણે આત્મસ્મરણ કરી શકી, વર્તમાન ક્ષણની અંદર જીવી શકી અથવા અવેરનેસની અંદર જીવી શકી અથવા પરમાત્માનું કોઈ પણ સ્મરણ, વર્તમાન ક્ષણનું જે સ્મરણ હોય એમાં જીવી શકી તો પછી એ એનર્જી છે એ ટ્રાન્સફોર્મ થાય. એટલે જ્યાં સુધી આપણી અંદર દ્રષ્ટાનું તત્વ ન આવે, શરણાગતિનું તત્વ ન આવે. એટલે દ્રષ્ટાનું તત્વ, શરણાગતિનું તત્વ છે એ આની એનર્જી છે, સેક્સ એનર્જી છે એની એનર્જી છે. અને એ એનર્જીને જો આપણે જો આત્મસ્મરણમાં, વર્તમાન ક્ષણમાં, અવેરનેસમાં જો નિયોજી ન શકે તો પછી આપણા માટે આ જીવન છે જે પ્રકારે પશુ પક્ષી લોકો જીવન જીવે છે એવું જીવે. હવે એમાં પશુ પક્ષી કીટ પતંગની અંદર તો ઋતુ પ્રમાણે હતું અને માનવ જાતની અંદર વિકૃતિ આવી. એટલે મનોમય રીતે શરીરની ડિમાન્ડ નથી અને છતાં એ માણસો જાય છે. એટલે માણસે પોતે આ જે માનવ જાત છે એને પોતાએ સાયકોલોજીમાંથી પ્રાકૃતિક લેવલ ઉપર, પશુ પક્ષીના લેવલ ઉપર જ્યાં લગીને માણસ આવે નહીં ત્યાં લગીને એને પ્રકૃતિની પાર ન જઈ શકે. એટલે આ પ્રકૃતિની પાર જવા માટે આ જે એનર્જી છે એને આપણે કોઈ જગ્યાએ યોજવી જોઈએ, નિયોજિત કરવી જોઈએ. જે હાયર પ્રકારની છે ત્યાં આપણે જો એને નિયોજિત કરી
તો આ જે એનર્જી છે એની આપણને જરૂર નહીં પડે. આ એનર્જી જરૂર નહીં પડે એટલે શું થાય? આ એનર્જી હાયરમાં જશે એટલે હાયર આપણે ઉપર ત્રણ વચ્ચે મિડલમાં હૃદય છે. આપણી અંદર ત્રણ સેન્ટરો છે. મૂલાધાર છે, સ્વાધિષ્ઠાન છે અને મણિપુર છે. આ 3 સેન્ટરો છે આ જીવન જીવવા માટે છે. મૂલાધાર શરીર ફિઝિકલ બોડી છે એના માટે છે. સ્વાધિષ્ઠાન છે એ આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા, નેગેટિવિટી એ બધાનું જે સ્થાન છે એ છે. અને આપણી અંદર સ્વાર્થનું કેન્દ્ર જે વિચાર છે એ નાભીની અંદર મણિપુરની અંદર છે. એટલે આપણું અત્યારનું જે જીવન છે એ અત્યારના જીવનની અંદર આ 3 સેન્ટરોમાં જ જીવી છે. અને આ 3 સેન્ટરોમાં જીવી છે એટલે આપણી અંદર કામ છે, ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, ભય છે, સ્વાર્થ છે, કપટ છે, લોભ છે, લુચ્ચાઈ છે. હવે આપણે જે આ એનર્જી છે એનો આપણો રાઈટ રીતે યુઝ કરી પરમાત્માના સ્મરણમાં, આત્મસ્મરણમાં, તો આપણી જે એનર્જી જે છે અત્યારે એનર્જી તો એટલા લોઅર પ્રકારમાં છે કે આ જે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છે એના દ્વારા એનર્જી છે એ હાયરમાં આવે છે. હાયરમાં આવે છે એનો અર્થ શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે રહ્યો અથવા અવેરનેસમાં રહ્યો એટલે તમારું જે આજ્ઞા ચક્ર જે છે ને, હાયર સેન્ટર છે એ આજ્ઞા ચક્ર છે. હવે તમે જેટલા અંશમાં તમે એમાં રહેવા માંડો ને એટલા અંશમાં નીચેથી આપણી જે નીચેના સેન્ટરોની જે ઉર્જા છે ને એ ધીરે ધીરે આ જે સેન્ટર હાયર ઇમોશનલ અને પ્રેમનું પણ સેન્ટર કહેવાય. પ્રેમનું સેન્ટરનો સેન્સ એમ છે કે આપણને આ પ્રકૃતિ છે એમાંથી રસ ઓછો થઈ ગયો છે અને પરમાત્મામાં, અસ્તિત્વમાં, આત્મામાં, શાંતિમાં, શુદ્ધ પ્રેમમાં આપણને એનો રસ થયો છે. તો હવે આપણે આ એનર્જી છે સતત, હવે એનર્જી પ્રેઝન્ટ મોમેન્ટની હોય, અવેરનેસની હોય, તો એ એનર્જી છે એ આજ્ઞા ચક્રની છે, ઉપરના ચક્રમાં. એટલે ઉપરના ચક્રની એનર્જી છે એટલે નીચેના ચક્રમાંથી આપણે ઉચકાતા જાય. એટલે એની અંદર ઘટના એવી ઘટે પછી આ જેટલા અંશમાં, એટલે આપણે હવે આ વૃત્તિમાંથી નિવૃત્ત થવું હોય અથવા વૈરાગ્ય કરવું હોય તો વૈરાગ્ય થાય કેવી રીતે? તો એ કે વૈરાગ્ય થશે આવી રીતે. વૈરાગ્ય, પહેલું તો વૈરાગ્ય કરવો હોય તો પહેલા પ્રથમ એમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહે. પ્રેઝન્ટ મોમેન્ટમાં જે આપણી ગુલામી, જે લાચારી છે, જે બાયોલોજીકલ, જે આપણને ધક્કો મારીને જે આપણને કરાવે છે, તો એ જે બાયોલોજીકલ જે લાચારી છે એનો સાક્ષાત્કાર કરવો છે. એટલે પહેલી વસ્તુ છે. અને બીજું કે જ્યાં આ પ્રકારનો સેક્સની ભાવના હોય ને પ્રેમ સંપૂર્ણ રીતે અભાવ. એટલે પ્રેમનો વિરોધી સેક્સ છે. સેક્સ છે એ શોષણખોરી છે, બીજાનું શોષણ કરવું. એટલા માટે જ્યાં સુધી આપણી અંદર આ વસ્તુની અંદર આપણે જીવતા હશું ત્યાં લગીને આપણી અંદર શુદ્ધ પ્રેમ નહીં હોય. એ મને યુઝમાં આવે, હું એના યુઝમાં આવું, એ પ્રમાણે. એટલે એની અંદર પ્રેમનું તત્વ ક્યારેય ખીલી ન શકે. એના માટે એટલે વિરોધ એવી રીતે નથી કે આ બહુ ખરાબ છે એટલા માટે નથી, પણ પ્રેમ વિરોધી તત્વ છે. આ જે સેક્સ છે એ પ્રેમ વિરોધી તત્વ છે. એટલે અને પ્રેમ વિરોધી તત્વ હોય ને એમાં જો આપણે જીવા રાખીએ તો આ સમાજ અત્યારે જેવો છે, આ દુનિયા જેવી છે, જે લડાઈવાળી છે, ક્રોધવાળી છે, અશાંતિવાળી છે, સ્વાર્થવાળી છે, એવી જ રહેવાની. એટલે આપણે જો એનો સાક્ષાત્કાર કરવો હોય તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું જોઈએ. અને આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણે જેમ રહેતા જાય એમ આપણને ખ્યાલ આવે કે આપણી અંદર સ્વાર્થ છે, આપણી અંદર કપટ છે, આપણી અંદર લોભ છે, આપણી અંદર લુચ્ચાઈ છે. તો આ બધાનું કારણ શું છે? તો કે આ એનર્જી છે એને આપણે લોઅર પ્રકારમાં રોકી રાખી છે, એને હાયરમાં આપણે યોજતા નથી. હવે જો આપણે આ આપણું ચિત્ર પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જો આપણું ચિત્ર પ્રેમ વગરનું જે છે એનો જો સાક્ષાત્કાર થાય તો પછી આપણે આ સેન્ટરની બહાર નીકળી શકીએ. એટલે હવે જો આપણને એવો સાક્ષાત્કાર થઈ જાય કે આપણે પ્રેમ વગરના છીએ તો એક પોઈન્ટ છે, એ પોઈન્ટની અંદર આપણને વિષાદ થશે. આપણને ખ્યાલ આવશે કે આપણી અંદર પ્રેમ નામનું, આપણે જે સંબંધોમાં ભલે જીવી છીએ પણ હાવ છીછરા સંબંધોમાં, હાવ છીછરા છે, એમાં કઈ ઊંડાઈ નથી. કોઈ બીજા લોકો મને કઈ લાભ આપે અને એકબીજાના લાભ ઉપર આ સમાજ છે ટકેલો છે, હું ટકેલો છું. એટલે આ પ્રેમ નામનું તત્વ નથી. એવો સાક્ષાત્કાર વર્તમાન ક્ષણ દ્વારા થાય તો વૈરાગ આવે અને તો પછી વિષાદ થાય ને તો પછી આપણે એટલે વૈરાગ આવે એના માટે જે વસ્તુ છે પ્રકાશની જરૂર છે. અને પ્રકાશ છે વર્તમાન દ્વારા, સ્મરણ દ્વારા, શ્વાસ દ્વારા, નાભી દ્વારા, જે દ્વારા તમે વર્તમાનમાં રહી શકો એના દ્વારા જન્મ થાય.
અને આ વર્તમાન આપણને ધીરે 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 લોઅર સેન્ટર, હવે લોઅર સેન્ટરમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા હાયર સેન્ટરમાં જવું છે. તો હવે પ્રેઝન્ટ મોમેન્ટ શું કરશે? તો કે પ્રેઝન્ટ મોમેન્ટ અત્યાર સુધીની અંદર આપણને એમ લાગતું હતું કે આપણે સજ્જન માણસ છીએ, આપણે સારા માણસ છીએ, આપણે સમાજને ઉપયોગી માણસ છીએ, પરોપકારી માણસ છીએ, એવું બધું આપણે ધારણા કરીને જીવતા હતા અને આપણા વિશે આપણે વ્યવસ્થિત માણસ છીએ એવું આપણે વિચાર કરતા હતા. પણ આ પ્રેઝન્ટ મોમેન્ટ હતી ને એની અંદર પ્રકાશ છે. તો પ્રેઝન્ટ મોમેન્ટનો જે પ્રકાશ હતો એને આપણને બતાવ્યા કે તમારું ચિત્ર છે ખોટું છે, તમે સ્વાર્થી છો, તમે કપટવાળા છો, તમને જો કોઈ માન ના આપે તો તમે એની અંદર સંબંધ બગાડી નાખો, તમે એની અંદર હિંસા કરો, તમે ક્રોધ કરો. તો આપણે આપણું ચિત્ર આ વર્તમાન ક્ષણ દ્વારા આપણે આપણું ચિત્ર અત્યાર લગી જે ચિત્રની ખબર નથી એ ચિત્રની આપણને ખબર પડવાની, અને આ ચિત્રની આપણને જો ખબર પડે ને આપણી ઇમેજ જે આપણે બાંધેલી હતી તૂટતી લાગે તો પછી આપણને વિષાદ થાય ને આપણને એમ લાગે કે તો પછી આપણે આની બહાર નીકળી જવું છે. એટલે આ બહાર નીકળી જવા માટે આ વર્તમાન ક્ષણ છે એ પેલું વર્તમાન ક્ષણ આપણને એવું બતાવે છે કે આપણે પ્રેમ વગરના છે. એટલે આપણે જે લોઅર સેન્ટર સાથે જોડાયેલા છીએ, હવે આપણે જેનો સંગ કરીએ એવો આપણને રંગ લાગે. તો હવે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ અથવા ભગવાનના સ્મરણનો સંગ કરી, એટલે ભગવાનના સ્મરણની અંદર, આત્મસ્મરણની અંદર લાઇટ છે, પ્રકાશ છે, વિઝડમ છે, પ્રેમ તત્વ છે અને એની અંદર દ્રષ્ટૃત્વ છે. તો હવે આમાં જેમ આપણે સંગ કરતા જાય એમ લોઅર પ્રકારની વૃત્તિ છે એ આપણને ખૂંચતી જાય અને હાયર પ્રકાર સાથે આપણું અનુસંધાન થતું જાય. હાયર પ્રકારની માં પ્રેમ છે, આનંદ છે, શાંતિ છે એ આપણને મળવા. એટલે આપણે આ વિષયોમાંથી જો છૂટવું હોય તો આપણે સતત રીતે આ જે સ્મૃતિનું જે કેન્દ્ર છે, આપણી અંદર મેમરીનું સેન્ટર છે, એ મેમરીના સેન્ટરની બહાર આપણે અને મેમરીના સેન્ટરના બહાર નીકળવા માટે સતત રીતે આપણી વૃત્તિ છે એ વર્તમાન ક્ષણની અંદર આપણે યોજવી છે. વર્તમાન ક્ષણમાં એને સતત રીતે જોડવી છે, અવેરનેસની અંદર સતત રીતે જોડવી છે. આ કામ આપણે કરશું તો પછી આ જે એનર્જી છે ને એનું ટ્રાન્સફોર્મેશન થશે. એટલે એનર્જીના ટ્રાન્સફોર્મેશન માટે પહેલી વસ્તુ તમે છે ને વ્યવહારમાં જ્યારે હોય ત્યારે વ્યવહારમાં જ્યાં પ્રતિકૂળતાઓ આવતી હોય, જ્યાં આપણને માન મળતું ન હોય, જ્યાં કંઈક તકલીફ થતી હોય, ત્યાં આપણું ઓબ્ઝર્વેશન કરવું. ઓબ્ઝર્વેશન દ્વારા ખ્યાલ આવે કે આપણી અંદર સ્વાર્થ છે, આપણી અંદર પ્રેમ નથી, આપણી હું વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કોઈની હિલચાલ થાય તો આપણી અંદર ધિકાર થાય છે, આપણી અંદર હિંસા આવે છે. તો એનો અર્થ એમ છે મારી અંદર પ્રેમ નથી. અને આ પ્રેમ નથી એવું જો ખબર પડે તો પછી આ જે પ્રેમ રહિત સ્થિતિમાંથી બહાર નીકળવાનો જે પ્રયાસ છે એ વર્તમાન છે. અને એ વર્તમાન છે એ આપણને આખી વસ્તુ બતાડે છે. શું બતાડે છે? આપણે ગુલામીમાં છીએ. આ વર્તમાનમાં પ્રકાશ છે આપણને શું બતાવે છે? આપણે ગુલામીમાં જીવી છીએ. હવે ગુલામી કયા પ્રકારની છે? કે એક બાયોલોજીકલ ગુલામી છે, શરીરના આવેગો છે, આહાર છે, નિંદ્રા છે, ભય છે, બધું. તો આ બધી જે એના આવેગો જ્યારે જે પ્રકાર આવે છે ત્યારે એ પ્રકારે ધક્કો મારે છે. પછી સમાજના જે ધારાધોરણ છે કે પૈસા પાછળ દોડો, પ્રતિષ્ઠા પાછળ દોડો, મોટાઈ પાછળ દોડો, હોદ્દા પાછળ દોડો, તો ઈ જે આપણને ન્યા દોડાવે છે. ધર્મના લોકો એમ કે આમ કરો એટલે આપણે ઈ બાજુ દોડીએ. એટલે આપણી કોઈ સ્વતંત્ર ગતિ નથી, આપણે પરાધીન લોકો છીએ. અને આ પરાધીનતાનો સાક્ષાત્કાર થાય, આ લાચારીનો સાક્ષાત્કાર થાય, આ ગુલામીનો સાક્ષાત્કાર થાય તો પછી એમાંથી બહાર નીકળી જવાની તીવ્ર ઝંખના થાય. અને આ તીવ્ર ઝંખના છે એ આપણને વર્તમાનની અંદર રાખશે. અને જેમ આપણે વર્તમાનનું જીવન જીવતા જશું એમ આપણી અંદર જે અરાજકતા છે, અવ્યવસ્થા છે, એની આપણને ખબર પડશે. અને ખબર પડશે તો આપણે એમાંથી બહાર નીકળશું. એટલે જરૂરિયાત જે છે આમાંથી બહાર, અને આ વસ્તુ એ વાત ખ્યાલ રાખીને આવે કે આ કોઈ સાધના દ્વારા આપણે આની પાર નહીં જઈ શકીએ, આ વાત લખી લેવાની. છતાં સાધના ઉપયોગી છે. સાધના કયા પ્રકાર ઉપયોગી છે? તો એ કે આપણે સૂર્ય ઉગી ગયો છે પણ આપણી બારી બંધ છે. આપણે એટલું સૂર્યના કિરણોને આપણે અંદર લેવા હોય તો ખાલી બારી ઉગાડી દઈ છે. આપણે જે પ્રયાસ છે આટલો જ છે, ઓપનનેસ, ખુલ્લાપણ. તો એ સાધના આપણા માટે છે. બાકી આની બહાર જવા માટે, આ વસ્તુની બહાર જવા માટે કુદરત છે, પ્રેમનું તત્વ છે, ભગવાનનું તત્વ છે, શરણાગતિનું તત્વ છે, અને
પ્રાર્થનાનું તત્વ છે એ આપણને ઉપયોગી થાય. ખાલી આ પ્રાર્થના એ કરશું એમ નહીં, પછી પ્રત્યેક ક્ષણે એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયાસ કરશું. જ્યાં લગીને આપણે સ્મૃતિના કેન્દ્રમાં હોય ત્યાં લગીને આ સેન્ટરમાંથી, કામના સેન્ટરમાંથી બહાર ન કરી શકીએ. એટલે આપણે હાયર સેન્ટર સાથે જોડાવવું એ પણ આવશ્યક વસ્તુ છે. અને આપણો પ્રયાસ છે એ આપણને પાર નહીં લઈ જાય, એ વાત તો ધ્યાન જ રાખી લેવાય. તમે ગમે એવા ઉપાય કરશો, ગમે એવા તમારાથી મજબૂત ઉપાય કરશો, એ ચાલશે નહીં. ઉપાય ચાલશે એ એનો ચાલશે. એની જે શરણાગતિ, કોઈ પ્રકૃતિની પારનું તત્વ છે, એની સહાયની જરૂર પડશે. એની પ્રકૃતિ પારનું તત્વ આપણને સહાય કરશે તો આપણે, એટલે આપણે જે કરવાનું છે એ ડાયરેક્ટ રીતે એના ઉપર કાંઈ નથી કરવાનું. ડાયરેક્ટ રીતે જે કોઈ કરવા જાય છે એ હંમેશા નિરાશ થવાનું. આપણે ઈ એનર્જી છે, એ બહારની જે એનર્જી છે એને આપણે બહારમાં યોજી છે, એટલે એની જરૂરિયાત આપણને, એટલે એ જે એનર્જી હોય ને એ ઉર્ધ્વ શુદ્ધ થાય, અને શુદ્ધ થઈને ઉર્ધ્વ થવા માંડે. અને જેટલા પ્રમાણમાં એ ઉર્ધ્વ થાય એટલા પ્રમાણમાં આપણને અંદરથી આનંદ આવે, અંદરથી શાંતિ મળે. એટલે પછી બહારના જે વિષયો છે એ ધીરે ધીરે છૂટતા જાય, અને બીજો અંદરનો પ્રકાશ આવતો જાય, તો એના ઉપર આપણે છેલ્લે કાર્ય કરી શકીએ. એટલે ડાયરેક્ટ રીતે એને ટચ નથી કરવાનું. એટલે એની અંદર ક્રમ હોય છે કે બાયોલોજીકલ, પહેલા બાયોલોજીકલ જે હોય ને એનો સ્વીકાર કરવો, શરીરની ડિમાન્ડ હોય ને એ પ્રમાણેનો સ્વીકાર કરવો, અને સ્મરણ વધારે દેવું. આપણું આંતરસ્મરણ હોય ને એને વધારી દેવાનું. આંતરસ્મરણ જેટલું થાય એટલું સતત રીતે કરવાનો પ્રયાસ કરવાનો, અને બાયોલોજીકલ નીડ હોય ને એ પ્રમાણે પ્રવેશ કરવાનો. અને પછી ધીરે ધીરે આ સ્મરણ વધશે, અંદરનો આનંદ વધશે, એટલે બાયોલોજીકલની પાર પણ આપણે વહી જશે. એટલે પાછું આના વિરોધમાં બહુ ન રહેવું. જેની યારે ફાઇટિંગ કરીએ એની યારે આપણે હારી જાય. એમાં શું થાય, આપણી આગળ બળ તો અમુક સમય લગીને હોય, એ તો જેવા આપણી ઉપર નબળા પડે એટલે એ આપણી ઉપર એટેક કરે. એટલે આની અંદર સમજપૂર્વક આગળ વધવાનું છે, પ્રેમપૂર્વક, સમજપૂર્વક. એટલે નીચેના 3 સેન્ટર છે એ સ્મૃતિ સાથે સંકળાયેલા, પછી વચ્ચે હૃદય છે. એટલે હૃદય છે એ પ્રેમનું તત્વ છે, કે જેને ઈચ્છા થાય છે કે મારે આમાંથી બહાર નીકળી જવું છે. એટલે એ હૃદયનું સેન્ટર છે એ હાયર સાથે જોડાય છે. એટલે એ વચ્ચેની જે મિડલ કડી છે એ આપણું એટેન્શન છે, એ આપણો પ્રેમ છે. અને એ એટેન્શન છે એને સ્વતંત્રતા છે, નીચે જોડાવું કે ઉપર જોડાવું. હૃદય છે એને શૂન્ય કહેવાય, એ જ છે. આમ શૂન્યતા એ જ હૃદય છે. એટલે આમ શૂન્યતા તો આપણા એક સેલની અંદર ને બધાની અંદર, કારણ કે બધી વસ્તુ જે બની છે એ શૂન્યમાંથી છે. એટલે બધું શૂન્ય છે. આપણી અંદરનું એક રચનાના ડીપમાં બધું શૂન્ય છે, પણ છતાં મુખ્ય રીતે 3 વસ્તુ, 3 માર્ગ છે, અને 3 જગ્યાએ આપણને શૂન્યતાનો, પછી બધી જગ્યાએ શૂન્યતાનો અનુભવ, આપણા એક સેલની અંદર શૂન્યતાનો અનુભવ થાય. પણ અત્યારે આપણા માટે શૂન્યતાના અનુભવ કરવા માટેના 3 સેન્ટર છે, એક નાભી, એક હૃદય, અને એક સહસ્ત્રદલ. 3 છે. અને એના દ્વારા સહસ્ત્રદલ છે યોગનો માર્ગ છે, હૃદય છે ભક્તિનો માર્ગ છે, અને નાભી છે જ્ઞાનનો માર્ગ છે. 3 માર્ગ. સંસ્કાર આપ્યો છે એ એને આ નડે છે. ધારો કે પશુ પક્ષી કીટ પતંગ છે એની પેલા વિચાર નથી આવતો, કામની બહાર આવી જાય છે. મનુષ્ય છે એમાં સ્મૃતિથી ને એવી રીતે જોડાઈને એમાં છે, અને એને એક સંસ્કાર આપ્યો છે કે આ ઓલાની વિરુદ્ધમાં છે, એટલે એને એમાંથી બહાર નીકળવાની ઈચ્છા થઈ જાય છે. ના, એટલે એના કરતા વિશેષ કંઈક એની અંદર બુદ્ધિ છે, અને એ એક દ્વાર છે. મનુષ્ય છે એક દ્વાર છે, કે જેના દ્વારા દિવ્યતાને પ્રાપ્ત કરી શકે એવી વસ્તુ છે. એટલે દિવ્યતાને પ્રાપ્ત કરી શકે એવી મેમરી આપેલી છે.
મેમરી છે ને એને કોન્ફ્લિક્ટ કરાવીને છેલ્લે એને એ તત્વની અંદર લઈ જાય. એટલે ફક્ત એવું નથી, પણ આ એક જગ્યા એવી છે કે ત્યાંથી તમને જો તમારે જો જોતી હોય તો દિવ્યતા, તમારું અસ્તિત્વ, પ્રેમનું તત્વ, આનંદનું તત્વ, શાંતિનું તત્વ પ્રગટ થઈ શકે એમ છે. આખી આ બધી રમત છે ને, આ 5 કોષી લગીનની રમત, બ્રહ્માંડો બનાવ્યા, આ માનવ લગીન જે કર્યું, એ ફક્ત ઈ તત્વ મળી જાય ને આપણે એના માટે છે. એટલે જ્યાં કોન્ફ્લિક્ટ વધે, જ્યાં મેમરી વધે, જ્યાં દ્વંદ્વ વધે, જ્યાં દ્વૈત વધે, ત્યાં કોન્ફ્લિક્ટ એટલું બધું થાય ને, તો પછી માણસને ગમે તે રીતે માંથી બહાર નીકળવું જ પડે એવી જગ્યા. હવે એની અંદર એવી વસ્તુ છે કે તમે 1000 વર્ષ રહ્યો, 2000 વર્ષ રહ્યો, 5000, એક વિષય છે, મને એક વિષય ગમે છે. હવે એની અંદર તમે 5000 વર્ષ કાઢો, 10,000 વર્ષ કાઢો, લાખ વર્ષ કાઢો, પણ છેલ્લે તમને એની વ્યર્થતા ખબર પડે કે આમાં કાંઈ નહીં. હવે માણસની જાગૃતિ કેટલી છે એના ઉપર આધાર. કારણ કે એક માનવની અંદર જ એવી તાકાત છે કે આ કર્મ કોણ કરે છે, આ આંખ દ્વારા કોણ જોવે છે, એવો જો વિચાર કરી શકે એવી જે શક્યતા છે એ માનવની અંદર જ છે, બીજા કોઈ નહીં. જોનારને જોવું એ એનામાં જ એક જે છે આપણે જે રીતે કહી છે કે નિરીક્ષક ને નિરીક્ષક એક છે એમ ખબર પડે એટલે તમે દ્રષ્ટામાં છો, અથવા વિચાર ને વિચારક જે છે. હવે ખાલી વિચાર ને વિચારક ઉપર નજર પડવી અને બે એક હોવું એ આખી જુદી વસ્તુ થઈ. વિચાર અને વિચારક ઉપર ક્યારેક આપણે વિચાર હોય ને એની સાથે વિચારક હોય એમાં નજર પડતી હોય, પણ બે એક જ છે એમ ખબર ન પડતી હોય. નજર પડવી અને બે એક છે એ જુદી વસ્તુ. એટલે વિચાર અને વિચારક છે, એટલે વિચારક એવી વસ્તુ છે કે જે વિચારને જોઈ શકે છે. વિચારક છે એ વિચારને જોઈ શકે છે, પણ એટલે એને એવું, વિચારકને એવું લાગે છે કે હું આનાથી સેપરેટ છું. આ જે વસ્તુ જે બની રહી છે, વિચાર, વૃત્તિ, ભાવ, સંસ્કાર જે પ્રગટ થઈ રહ્યા છે એનાથી હું જુદો છું, પણ એ જુદો નથી. હવે હવે જુદાઈની ખબર પડતી કેમ નથી? તો એ કે એ થોડુંક ઓબ્ઝર્વેશન થોડું માઇન્યુટ થાય, સૂક્ષ્મ થાય, તો એને ખ્યાલ આવે કે દાખલા તરીકે મને એક અત્યારે શાંતિ મળતી હોય, આનંદ મળતો હોય, તો મને મજા આવી જાય. અને હમણાં ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો, ગુસ્સો આવી ગયો, તો મને એમ થાય કે આ બરાબર નથી, આ બરાબર નથી. એનો અર્થ તો એમ છે કે કોક નિરીક્ષક છે અને એ સંસ્કારનો જ ભાગ છે. અને સંસ્કારનો ભાગ જ દ્રષ્ટા રૂપે અને દ્રશ્ય રૂપે બે રૂપે થઈ જાય છે. પોતે દ્રષ્ટા બની જાય, પોતે દ્રશ્ય બની જાય છે, અને એને કઈ ખબર પડતી નથી. એટલે જેટલો એ ડીપમાં જાય ને, અંદર પાછો અંદર આવતો જાય ને, એનો પ્રકાશ અંદરનો વધતો જાય ને, એટલે એને ખબર પડતી જાય કે સામે જે વસ્તુ હોય, માનો કે સામે ક્રોધ છે, સામે લોભ છે, સામે મોહ છે, એટલે આપણે અંદરની જ વૃત્તિમાં છે. હવે એના વિશે, હવે એ લોભ છે એ આપણે જ છીએ, બીજું કોઈ વ્યક્તિ કઈ નથી, ક્રોધ કોઈ બીજી વસ્તુ નથી. પણ આપણે એવો દેખાવ કરી છે કે આ ક્રોધથી હું જુદો છું. મારું હોવાનો અર્થ શું છે? માનો કે હું છું, બધા એમ કે છે હું છું, એ હું છું નો અર્થ શું છે? તો એ કે જે અનંત પ્રકારની વૃત્તિઓ છે, અને અનંત પ્રકારની વૃત્તિ, કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, ઘૃણા, શાંતિ, અશાંતિ, એવી કેટલી અનંત પ્રકાર. અને જે વૃત્તિ પ્રગટ થાય છે એ હું રૂપે પ્રગટ થાય છે. એટલે જે વસ્તુ પ્રગટ થશે એ હું જ છે. તો હવે આ બધી વસ્તુ હું છું, એટલે આનાથી જુદી વસ્તુ હું નથી, એવું ભાન થાય તો શું થાય? ક્રાંતિ થાય. દાખલા તરીકે મને એમ થાય કે આ ક્રોધ જ હું છું, લોભ જ હું છું, મોહ જ હું છું, ભય જ હું છું, તો એનું વિશ્લેષણ કોણ કરે? હવે વિશ્લેષણ કોણ કરશે? માનો કે એ વસ્તુ જ હું છું, પછી મારે શું બોલવાનું? તો મારી આગળ શબ્દ નથી, હવે વિચાર નથી. આમે ક્રોધ છે અને શબ્દ અને વિચાર ખલાસ થઈ ગયા, કારણ કે મને ખબર છે એ જ હું છું. તો શું થઈ ગયું? ત્યાં દ્રષ્ટા આવી. એટલે એ પ્રોસેસ છે. અને જેમ જેમ આપણે અંદર પ્રકાશ વધે એમ આપણને ખ્યાલ આવે કે આ બે અત્યારે જે આ દેખાવ કરે છે ને, કે આ વિચાર જુદો છે અને હું જુદો છું. એટલે વિચાર કોક આવે, ભૂતકાળનો વિચાર આવે ને આપણને હળી કરે, કોકે બરાબર વ્યવહાર નથી કર્યો, વર્તન નથી કર્યું, આપણને માનહાનિ કરી છે, અને અત્યારે કઈ પ્રસંગ નથી, પણ જેવો વિચાર આવે એટલે એ વિચારની જે વ્યક્તિઓ યાદ આવે, એ વ્યક્તિઓ મારી જ છે, એ હું જ છું.
બધી વસ્તુ હું છું, પણ અત્યારે મને ઈ જે આકૃતિ છે ને એ જુદી લાગે. આકૃતિ મેં બનાવેલી છે, મારી જ છે. બધી એના વિશે જે અભિપ્રાય છે એ મારા જ છે. બધી વસ્તુ હું જ છું, પણ ભ્રમ એવો થાય છે કે આ જે અત્યારે આકૃતિ પેદા થાય છે ને એ કોઈક બીજાની છે, અને આ જે અત્યારે વિશ્લેષણ કરે છે એનાથી. હવે એ આકૃતિ એટલે તમે એમ સમજો કે જે વ્યક્તિ આપણી માનહાનિ કરી છે, પણ એ આકૃતિને બનાવી કોણે? કે આકૃતિને તમે જ બનાવી છે, એટલે મારી ઇન્દ્રિયો દ્વારા એ બની છે, એટલે એ બનેલી જે આકૃતિ છે એ જ હું છું. બીજું કઈ હું, મારું અસ્તિત્વ બીજું અત્યારે કાંઈ નથી. એટલે આવું પેલા આપણને જો ખ્યાલ આવે ને તો પછી દ્રષ્ટાનો જન્મ આપોઆપ થાય. એટલે દ્રષ્ટા અને દ્રશ્ય બે એક છે, નિરીક્ષક અને નિરીક્ષક બે એક છે, એ સમજ થાય તો ઉપરની વસ્તુ બધી જતી. એના માટે લાંબો અભ્યાસ કરો. દ્રષ્ટા ડાયરેક્ટ જન્મે, એટલે આપણે આ પ્રેક્ટિકલ કહેવાય. પ્રેક્ટિકલ એટલે શું? કે આપણે કોઈ સિદ્ધાંત કે માન્યતા નથી, પણ આપણે અત્યારે એ જે છીએ, અત્યારે આપણે જેવા છીએ ને એવા આપણે સ્વીકારી છીએ કે હું ક્રોધ છું, હું લોભ છું, મોહ છું, ઘૃણા છું, હું ભય છું, હું શાંતિ છું, હું ભાવ છું, અભાવ છું, કુભાવ છું, બધું છું. હું હોઉં તો હવે એના વિશ્લેષણ કરવા માટે મારી કઈ જરૂર નથી. આ કેમ છે, કેવી રીતે છે, પછી હું જ છું. એટલે પછી વચ્ચેનો જે નિરીક્ષક હોય ને એ ગુમ થઈ જાય. નિરીક્ષક અને નિરીક્ષમાં આ બે એક છે એવી ખબર પડે. એટલે ખાલી ઘટના શું ઘટે? નિરીક્ષક છે એ જતો રહે, નિરીક્ષક વસ્તુ રહે અને એની સામે આત્મા આવી જાય. જ્યાં સુધી બે લાગે ત્યાં સુધી હજી નથી શું કઈ. ના, એટલે થયું છે. એટલે આપણે જુદાઈ કરીએ એટલે ઘણી મોટી વસ્તુ થઈ છે. એટલે દાખલા તરીકે અત્યાર સુધી એમ હતું, એક વિચાર હતો, ક્રોધનો વિચાર ને હું બે એક જ હતા, લોભ અને હું બે એક જ હતા. જે વિચાર આવતો તો એ હું જ હતો. હવે વચ્ચે સ્પેસ થઈ ગઈ. વિચાર જુદી વસ્તુ છે, હું જુદી વસ્તુ. એટલી તો આપણને ખબર પડી. એટલે એની એનર્જી ધીરે ધીરે આપતા આપણે બંધ થવાની છે. એટલું થાય, અને એના દ્વારા નિરીક્ષક દ્રષ્ટા ઉત્પન્ન થાય. એના દ્વારા જ એ હોવો જોઈએ ઓથેન્ટિક. નિરીક્ષક હોય ને ઓથેન્ટિક હોવો જોઈએ, પ્રકૃતિના પક્ષનો ન હોવો જોઈએ. પ્રકૃતિ ગમતી ન હોવી જોઈએ. અને પ્રકૃતિ ગમતી હોય અને એ જો દાખલ થયો હોય તો પછી પરિણામ ના આપે. એને અંદરથી જે સમાજના વેલ્યુએશન હોય, બાયોલોજીકલ વેલ્યુએશન હોય, એ બધા બરાબર રીતે જોયા હોય ને એને એમાંથી બહાર નીકળી જવાની ઝંખના વાળો નિરીક્ષક હોય તો જ એ પરિણામને પામે. નિરીક્ષક કેટલાયની અંદર પ્રગટ થઈ જાય છે. નિરીક્ષક કામ કરતા નથી, કારણ કે એ સોસાયટીનો નિરીક્ષક છે. એને પાછલા બાયણેથી પાછી ઇજ્જત જોઈ છે, પાછું માન જોઈ છે, સન્માન જોઈ છે, મોટો આશ્રમ બનાવે છે, મોટો બધું કંઈક થવું છે, બધું પાછલા બાયણે. એટલે આમ આપણે સાધના કરતા હોય નિરીક્ષકની, પણ આપણે લોડેડ છીએ, અચેતન મન છે એ લોડેડ છે આપણા ઉપર. એટલે આપણી અંદર કેટલાય પ્રકારની કામનાઓ અંદર પડેલી છે, અને એ નિરીક્ષક રૂપે બને છે. પછી એનું પરિણામ સાંભળી ન શકાતું, તમે બોલો છો એટલે સાંભળી ધ્યાને તમારી વાત, એટલે પાછા એક બે વિચાર બીજા આવી જતા. એટેન્શન ઓછું છે, એટેન્શનની ક્વોલિટી ઓછી હોય. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાની આપણી જે પ્રેક્ટિસ હોય છે, પછી ઓર્ડર આવી જાય અંદર. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ કરો એટલે તમે જે પ્રવૃત્તિ કરો ને એમાં જ એટેન્શન એટલે અવ્યવસ્થા કહેવાય. અને અવ્યવસ્થાનું કારણ આપણે વર્તમાન ક્ષણમાં નથી, ને એના માટે જીવનનો થોડો ઓછો પ્રયાસ છે. એના માટે શું કરવું? એના માટે શું કરવું? એના માટે એટેન્શન સતત રીતે, એટલે તમારે એટેન્શનને તો તમારે હાથમાં રાખવું છે. હાથમાં રાખવું છે એટલે તમારે એટેન્શનને
જ્યારે જ્યારે નવરા પડો ત્યારે ત્યારે તમે માનો કે શ્વાસની અંદર રોકી લો, હૃદયની અંદર રોકી લો, રામ રામમાં રોકી લો, જેમાં તમને ગમે એમાં રોકી લો, પણ તમે સતત રીતે આમાં રહ્યો. તમારે આ જે સ્મૃતિનું જે કેન્દ્ર છે ને એમાં નહીં, શ્વાસમાં રહ્યો, નાભીમાં રહ્યો, હૃદયમાં રહ્યો. કોઈ પણ જગ્યાએ તમારું સેન્ટર બદલી નાખો. તમે સેન્ટર બદલવાથી ચમત્કાર થાય. ચમત્કાર શું થાય? હવે તમે આમ જનરલ આપણે મેમરીમાં હોય તો ભૂત અને ભવિષ્ય હોય, અને ભૂત અને ભવિષ્યમાં તો કાંઈ દમ ન હોય. એટલે ભૂતકાળની અંદર જુદા જુદા બનાવો બન્યા હોય, અને એમાંય આપણને જે બનાવો બને એ ખરાબ બનાવને વધારે આપણે સિલેક્ટ કરી, સારા કરતા ખરાબને. એટલે આપણે ભૂતકાળની સ્મૃતિમાં જે આપણે જઈને આપણે નેગેટિવિટી પ્રગટ કરી વર્તમાનની અંદર કોઈ કારણ વગર. હવે તમે વર્તમાનની અંદર જીવો છો એટલે આ બધી નેગેટિવ લાખો નેગેટિવિટીને પાર વહી જાય. અને કહો તમે સ્મૃતિના કેન્દ્રમાં જોડાવો એટલે તમને વિચાર આવે કે ઓલાએ આમ કર્યું હતું ને ઓલાએ આમ કર્યું હતું, એટલે એ એનર્જીની આ લીકેજીસ થવા માટે નેગેટિવિટી આવે. હવે તમે આ વર્તમાન ક્ષણમાં જીવો છો તો શું થાય? તો એ વર્તમાન ક્ષણની અંદર હવે તમે એની અંદર તાદાત્મ્ય નહીં કરો. જેવો વિચાર આવ્યો પાછા વર્તમાનમાં આવી ગયા, એની એનર્જી ન મળી. તો એનર્જી ન મળી એટલે તમારે કેટલા બધા દુઃખ, કેટલી બધી નેગેટિવિટી વહી ગઈ, કેટલા બધા ભયો વયા ગયા, કેટલા બધા ત્રાસ વયા ગયા. તો આ જે રહેવાની જે પ્રેક્ટિસ છે ને, અને એ પ્રેક્ટિસ તમે હાલતા ચાલતા પેલા નેટ પ્રેક્ટિસ કરવી જોઈએ કે અડધી કલાક સવારે, અડધી કલાક સાંજે બેસવું જોઈએ. અને પછી આ બેસેલી વસ્તુ હોય એ જ્યારે જ્યારે આપણને યાદ આવે ત્યારે પાછું સ્મરણમાં પાછું આપણે આવી જવું. એટલે આવા પ્રયોગો વારે સતત રીતે આનું આપણને મૂલ્યાંકન સમજાય ને સતત રીતે કરવા માટે આપણે મથી જાય તો પછી એનું પરિણામ પ્રેક્ટિસ છે. આનું મૂલ્યાંકન આપણને એટલું બધું સોલિડ થઈ જવું જોઈએ ને કે આના વગર આપણે ભય મુક્તિ નહીં થાય, રાગ મુક્તિ નહીં થાય, ક્રોધ મુક્તિ નહીં થાય, પ્રકૃતિથી મુક્ત નહીં થાય. એવું અંદર બરાબર રીતે અંદર થઈ જાય ને અન્ડરસ્ટેન્ડિંગ તો જ આ થાય. નકર આમાં મળવાનું તમને શું છે? મને કે આ વર્તમાન ક્ષણ છે એ તો તમને અમુકના બહુ ત્રાસ આપશે. વર્તમાન ક્ષણની અંદર અંધારું બધું દેખાવાનું છે, પણ આ અંધારું હંમેશને માટે નીકળી જવા માટે આવશે. તો એ જે નીકળી જવા માટે આવશે એટલે આપણે જેટલી ઇમેજો બનાવી હોય, આપણે જેવી કલ્પનાઓ કરી, બધી કલ્પનાઓ તૂટી જવાની. આ બધી વસ્તુ થવાની છે. એટલે આમ ભૌતિક કે બહારની રીતે તમને કાંઈ મળતું નથી, પણ આંતરિક રીતે તમારું આ બધું આ વસ્તુ અંદર પ્રગટ થાય છે અને એની સામે તમારે રહેવાનું. પણ તમારી જેમ જેમ ચેતના બદલતી જાય એમ તમારી અંદર કાયદા કાનૂન બદલાતા જાય. અત્યારે કાયદા કાનૂન અહંકાર ના હોય, લો ઓફ એક્સિડન્ટ કહેવાય. અહંકારના કાયદાની અંદર તો શું બની જાય, ક્યારે શું કરી નાખીએ આપણને કઈ ખબર નથી. પછી કાયદાઓ ઓછા થતા જાય. જેમ જેમ તમે ભજન કરતા જાઓ એમ તમારા ઉપરના જે કાયદા હોય ને ઓછા થતા જાય. તમારી શરણાગતિ ભાવ વધતો જાય. એટલે જે ઈશ્વર છે એ તમારી જવાબદારી લેવા માટે. ઈશ્વર છે પેલા શરૂઆતની અંદર કસોટીઓ કરે, કસોટીની અંદર ટેસ્ટિંગ કરે, અને ટેસ્ટિંગ કર્યા પછી જો તમે પાસ થઈ જાઓ તો બધી જવાબદારી લઈ. ભાઈ તમારું જીવન છે એ બહુ આસાન જીવન. શરૂઆતની અંદર બધા પ્રકારના ત્રાસો, બધા પ્રકારના પ્રસંગો તમારા પર તૂટી પડે. સાચી રીતે સાધના હોય તો, જેની અંદર સાચી રીતનું દ્રષ્ટાપણું જો પ્રગટ થાય કોઈની અંદર ખરેખર, તો એની અંદર બધા પ્રકારની મુશ્કેલીઓ પ્રગટ થાય. હજી તમારે બે મુશ્કેલી ન ગઈ હોય ત્યાં બે હામી હોય, એવા પ્રકારનો આવે. પણ આવે એ શેના માટે આવે? કે જવા માટે આવે. અને પછી એ તમે 15, 20, 10, 20 વર્ષ, 20 વર્ષ લગીને આવા મથો તો હંમેશને માટે તમારું વયું જાય. સાચી ઈમાનદારીથી દ્રષ્ટાપણું હોય તો સતત રીતે મથવું પડે. જુદા જુદા પ્રસંગો આવ્યા રાખે. પછીનું જીવન હંમેશને માટે શાંતિમય, આનંદ. અન્ન વસ્ત્ર આશ્રમ માટે કેટલું આપણે દોડવું પડે છે. જબરજસ્ત રીતે અન્ન વસ્ત્ર આશ્રમમાં જ આપણું જીવન પૂરું થઈ જાય. તો ઓલી શરણાગતિમાં આ બધી વસ્તુ આસાન થઈ જાય. પૈસાને બદલે લક્ષ્મી મળે. પૈસો નહીં, લક્ષ્મી પ્રગટ થાય. લક્ષ્મીનો સ્ત્રોત છે એ ક્યારેક ખૂટે જ નહીં, એવો હોય છે. એનો અંત દ્રષ્ટાથી જ આવે. કે શરૂઆતની અંદર તમે સિદ્ધાંતિક રીતે દ્રષ્ટા અને દ્રશ્યની પાછળ પડી જાવ ને કે વિવેક છે એમ કરવું. અત્યારે આપણે તાદાત્મ્યની અવસ્થામાં છીએ એટલે જુદા પડવું જોઈએ. એટલે દ્રષ્ટાપણું, થોડુંક સેપરેશન એ તમને લઈ જાય.
અને એની પરિપાક દશા છે ને, આજે કૃષ્ણમૂર્તિએ જે કીધું છે એની પરિપાક દશાની વાત કરી છે. એટલે પરિપાક દશા તો આપણે જ્યારે અંદર પ્રકાશથી તે પછી આવે. એટલે પેલી જે વસ્તુ છે એ સેપરેશન છે. એટલે સેપરેશન જેટલું વ્યવસ્થિત થતું જાય એટલું આપણે એની નજીક આવતા જાય. સેપરેશન છે એ સાયકોલોજીકલ ફેક્ટર હોય એટલે કોઈ ધ્યાન છે તો એ સાયકોલોજીકલ ફેક્ટર ન લાગે, ખરેખર કોઈ વસ્તુની ફિલિંગ છે. આ જે સેપરેશન છે એ ફિલિંગ વાળી વસ્તુ છે કે એ કોઈ સાયકોલોજીકલ છે અથવા એનાથી કઈ ત્રીજી વસ્તુ છે? એ શરૂઆતનું સેપરેશન છે. એટલે શરૂઆતનું સેપરેશન છે એ સાયકોલોજીકલ છે, પણ સાયકોલોજીકલ હોવા છતાં એ ઉપયોગનું છે સાયકોલોજી. પણ સાયકોલોજીની અંદર એક આછી દ્રષ્ટિ પડેલી છે, એની અંદર એક દ્રષ્ટિ છે. હવે તમે વિચાર કરો કે આપણે જમીન ઉપર પડી ગયા, જમીન ઉપર આપણે ઠેસ લાગીને પડી ગયા, તો આપણે ઉઠવું હોય તો ક્યાંથી, કેવી રીતે ઉઠી, ઊભું થવું હોય તો કેવી રીતે ઉઠવું? એનો જ આધાર લઈને જમીનમાં પડ્યા છીએ, જમીનનો જ આધાર લઈને ઊભા થાય. એમ આપણે અંતઃકરણની અંદર પડેલા છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારની અંદર જ પડેલા છે. પડેલા છીએ તો હવે બીજી તો ભૂમિ આપણી આગળ તો છે નહીં. તો આ ભૂમિ છે એની અંદર નિરીક્ષક પેદા થાય. એટલે નિરીક્ષક એવો છે, આ નિરીક્ષક એટલે એવી વસ્તુ, નિરીક્ષક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નિરીક્ષક સાચા સેન્સમાં જો સમજી તો, જનરલ લોકો નિરીક્ષકને જે સેન્સમાં નહીં, નિરીક્ષકનો અર્થ એવો છે કે આ રાગવાળી, દ્વેષવાળી, લોભવાળી, મોહવાળી, ભયવાળી જે પ્રકૃતિ છે, સ્વાર્થવાળી જે પ્રકૃતિ ગમે નહીં અને આમાંથી મુક્તિની ઝંખના કરે. આવો પ્રેમ વગરનો આપણે જે સ્વાર્થવાળા જે છીએ એ સ્વાર્થમાં અમારે જીવવું નથી, મારે તો પ્રેમને પ્રગટ કરવું છે, સ્વાર્થને દૂર કરવું છે. એવી ઝંખના આપણી અંદર થઈ તો એને સાચો નિરીક્ષક છે. અને આ સાચો નિરીક્ષક આપણી અંદર પેદા થાય તો ભલે અત્યારે સેપરેશન આમ છે, પછી એની તીવ્રતમ વ્યાસ જે પેદા થાય ને એની અંદર પ્રેમ, એટલે પરા પ્રકૃતિ સાથે જોડાવાનો તીવ્રતમ પ્રેમ, એટલે એક જમ્પ લાગી જાય. કરતા 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 એક જમ્પ લાગી જાય. એ જમ્પની અંદર અવેરનેસનું તત્વ છે એ પ્રગટ. અવેરનેસનું તત્વ છે એ કૃપાનું તત્વ છે. નિરીક્ષકનું તત્વ છે એ પ્રયાસનું તત્વ છે. પ્રયાસ છે એ આપણે અહીંયા લગીન કરી શકીએ, એટલે એના પર મોઢું રાખી દઈએ. પરમાત્મા, આત્મા, અવેરનેસ મારે તારી જરૂરિયાત છે, તારી જરૂરિયાત છે, તારી જરૂરિયાત છે. અને અંદરના અચેતનના સમગ્ર વિભાગમાં વ્યાપી જાય. મારે જરૂરિયાત એની જ છે, બીજા કોઈ. તો કોઈ એક ક્ષણ એવી આવી જાય કે જેની અંદર દ્રષ્ટિત્વ પ્રગટ થઈ છે. એ ભૂમિ આ છે, પણ આ ભૂમિ પસંદ નથી કરતો. હવે આ પૃથ્વી ગ્રહ ગમતો નથી. આ પૃથ્વીનો ગ્રહ, પૃથ્વી એટલે અંતઃકરણનો ગ્રહ ગમતો નથી. હવે આ પૃથ્વીની બહાર બીજી જગ્યાએ વહી જવું છે, દૈવી લોકમાં વહી જવું છે. એવી ભાવના જ્યારે એને થાય ત્યારે આ પ્રકૃતિની જેટલી દ્રશ્ય તમામ વસ્તુ હોય ને એના પ્રત્યે એને અરુચિ થઈ જે પરા પ્રકૃતિ હોય એની સાથે અનુસંધાન. એવો જે નિરીક્ષક હોય એને એવું ઉભો થાય, એ સેપરેશન કરે ને એ પરિણામ. નિરીક્ષક છે એ પ્રકાશ વાળો ભાગ છે. નિરીક્ષક છે એ અંધકાર વાળો ભાગ નથી. જેમ ઓલો અહંકાર, આપણો અહંકાર હોય એ અંધારા વાળો હોય, ત્યારે નિરીક્ષક છે એ પ્રકાશ વાળો છે. એની અંદર વર્તમાન ક્ષણ છે, એની આખી ક્વોલિટી જુદી છે નિરીક્ષક. મેળ તૂટવું અને અવેરનેસ નું જાગવું એ બે એક જ વસ્તુ.
સ્મૃતિ તંત્રથી જુદા થવા માટે પછી આ જે એકાગ્રતા માણસો કરે એમ કે આ લાખો વૃત્તિઓ છે પણ અમારી વૃત્તિ શ્વાસમાં જ રાખીશું. એટલે અનંત વૃત્તિઓ હતી એમાંથી મારી વૃત્તિ ફક્ત હવે શ્વાસને સિલેક્ટ કરે છે, શ્વાસમાં જ રહેવા પ્રયાસ કરે છે. પણ એ શ્વાસ છે એ લક્ષ નથી, પાછું અંદરનું લક્ષ બધા બરાબર અંદરથી શ્વાસ છે એ શ્વાસના નિમિત્તે આપણે જે સુરતા જે આડી અવડી જાય છે ને એને આપણે આપણા હાથમાં રાખીશું અને વર્તમાનમાં રોકી રાખીશું. એટલે આ જે ચિત્તની વૃત્તિ જે ચારે બાજુ ભટકે છે એને અત્યારે ડાયવર્ટ જે કરે થાય છે એને એક જગ્યાએ રોકવા માટે અત્યારે હું કરું છું, એટલે એને ખબર હોય છે. પછી એનાથી આગળ પણ વસ્તુ હોય છે. આમ બીજી રીતે શ્વાસનો અર્થ એમ છે કે સ્મૃતિના તંત્રમાં હું નથી, સ્મૃતિનું જે તંત્ર છે એની સાથે નથી જોડાયેલો અત્યારે હું શ્વાસ. એ સારી વસ્તુ છે. એટલે સ્મૃતિના જે ત્રાસ હોય એને ના મળે એટલા સમય. પેલું એટેન્શન છે. ગર્ભ બંધાય છે આપણી અંદર આત્મા. એટલે આ જે સેક્સ એનર્જી છે એ ક્રિએટિવ છે, સર્જનાત્મક છે. એટલે આ સર્જનાત્મક જે ઉર્જા છે એ જેમ બહારના જગતમાં બાળકને જન્મ આપે છે ને એમ અંતરના જગતમાં જો એ એનર્જીને અંતરના જગતમાં આપી તો આત્માને જન્મ આવે છે. એટલે ક્રમિક રીતે આપણી અંદર ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી એના દ્વારા આત્માનું નિર્માણ થાય છે. એટલે જેટલા અંશમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીને એટલા અંશમાં એ જે ગર્ભ છે આત્માનું એ પ્રિય છે. અને જેમાં ગર્ભપાત કેમ થઈ જાય છે એવી રીતે આની અંદર તમે નેગેટિવિટી કરો એટલે તમારું આત્માનું જે સર્જન થયું હોય એ પાછું થઈ જાય. એટલે આ બહુ મહત્વની વસ્તુ હોય છે. પ્રેઝન્ટ મોમેન્ટ એટલે અવેરનેસ હોય છે, એના દ્વારા એક ગર્ભ બંધાય છે, આંતરગર્ભ. એ આંતરગર્ભ જેમ 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 વર્તમાનમાં માણસ રહેતો જાય, વર્તમાનમાં જેમ જેમ રહેતો જાય, જેમ જેમ એનો પક્ષમાં જીવતો જાય એને જ પોતાનો આત્મા ગણે એમ 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 એની અંદર ગતિ થતી જાય, એની અંદર જુદા જુદા સ્તરો પ્રગટ થતા. એટલે દ્વિજ કે છે ને કે બીજો જન્મ થાય, એટલે દ્વિજ આ સેન્સમાં છે, બીજો જન્મ. એ હાયર પ્રકારનો એલિમેન્ટ છે એટલે એ પાછું જે તે જન્મની અંદર જમા થયું હોય એ પાછા બીજા જન્મની અંદર એ કામ જે છે એ કામ જાય નહીં. બધા સ્મરણની જે કસોટી છે એ વ્યવહાર છે. આજે ગમે તે તમે સ્મરણ કરતા હો, ભજન કરતા હો, વ્યવહારની અંદર તમે નાપાસ થયા એટલે પછી આ ગતિ ન કરી શકે. વ્યવહાર આખો માણસનો બદલાઈ ન જાય, સ્વાર્થ વાળો, કપટ વાળો, લોભ વાળો, ઊંચાઈ વાળો વ્યવહાર એમને એમ જો રાખે માણસ તો પછી એની ક્રાંતિ ન થાય. એટલે આખી ચાવી જે છે એ તમે ગમે એટલું ભજન કરો, ગમે એટલું સત્સંગ કરો, પણ વ્યવહારના જગતમાં તમે આવો અને વ્યવહારના જગતમાં કોઈ પ્રતિકૂળ થયું, કોઈ નુકસાન કર્યું, કોઈ પૈસા આપતું નથી, કઈ ઘટના ઘટે, એ વખતે આપણા જીવનની અંદર એ પ્રેમનું તત્વ, શાંતિનું તત્વ એનું આપણે જતન કરીશું કે પૈસા આપણા માટે મહત્વના છે, પ્રતિષ્ઠા મહત્વની છે, આપણો અહંકાર મહત્વનો છે. એટલે આ જે બનતું નથી એ વ્યવહારના ફિલ્ડથી નથી બનતું, વ્યવહારમાં નાપાસ થાય છે. અને થાય છે એવું છે બધું અવેરનેસ ને બધું થોડું થોડું આવ્યું
પછી એકદમ નેગેટિવિટી આવે ત્યારે બધું એ વિચારો ખેંચી જાય, બોલાઈ જાય. એટલે વ્યવહાર અને આધ્યાત્મ બે એક થાય ને તો કામ થાય. અને આધ્યાત્મ છે એ દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિ વ્યવહારની અંદર એ પ્રેમની દ્રષ્ટિ, આનંદની દ્રષ્ટિ, શાંતિની દ્રષ્ટિ રે. અને પૈસા કરતા, અહંકાર કરતા, બધા કરતા મહત્વની વસ્તુ શાંતિ લાગે, પ્રેમ લાગે. તો પછી મારે શાંતિને બચાવી છે, મારે મારા આનંદને બચાવવો છે, મારા પ્રેમ તત્વને બચાવવો છે, મારે સ્વાર્થીને. સ્થૂળ રીતે નુકસાન જાતું લાગે, પણ પછી એ નુકસાનનું બધું બદલો બહુ મોટી રીતે મળી જાય. આંતરિક જો એ અપમાનને, એ નુકસાનને જો આપણે પ્રતિક્રિયા ન કરીને પ્રેમમય રીતે વહી જાય ને, તો એના બેનિફિટ બહુ છે પછી. કારણ કે અહંકાર તો પક્ષ લે કે બધા આપણને નબળા માનશે, ફલાણું કરશે, ઢીકણું કરશે, એમ કરીને અહંકાર પોતાની રીત રસમ અજમાવે કે વ્યવહારમાં તો આવી જ રીતે રહેવાય. વ્યવહારમાં એવી રીતે રહી તો બદલાવટ ન થાય. અને બહાર જાય એટલે દુનિયા આખી અહંકારને મહત્વ આપે છે. એટલે એ તો એટલે બહારની કરતા મારી દુનિયા જ અહંકારને મહત્વ આપે છે. મારી દુનિયા જ છે. તમે આપણા બરાબર રીતે અવલોકન કરી તો આપણે અહંકારના પક્ષમાં જઈએ, ગમે તે આમથી આમ અહંકારની પક્ષમાં. મારી વાત જ સાચી. હું સાચો છે ખરો, પણ જે રીતે એ સચ્ચાઈ કરે છે એ રીતે નહીં. હું સાચો છે હંમેશા.